સીતારામ બધાઈને ઉખેર મારો કરીને આજ રજા છે ને તો બેઠા બેઠા વિચાર આવ્યો કે હાલ થોડોક વિડીયો બનાવીને મૂકી દઉં. વાગી ગયા છે 11. સવારનું વાસી કામ કરી લીધું ને ઉપર આવી. ઉપર કચરા પોતા કરતા કરતા વિચાર આવ્યો કે હાલો કબાટ સાફ કરી નાખું. હું તમને બતાવું. આ આપણા જે સીડી નીચે બાર કબાટ છે ને એની નીચે એટલી દધા આખા વરસની ભેગી થાય. જે વધારાની વસ્તુ હોય ને એમાં ભર દેવાની, જે વધારાની વસ્તુ હોય ને એના ભર દેવાની. જ્યારે એને સાફ કરીએ ને ત્યારે ઘર ભરાઈને એટલો સામાન નીકળે તો બતાવું કેટલું નીકળી પડ્યું. હવે આ બધું જે છે ને આમાં વાસણ ને આ મોટા મોટા તપેલા ને ચાયણા ને હવે છે ને મૂળ તો ઘઉંની કોઠી છે, એક મૂકી એવી ઉપર અને એક હજી જો અંદર છે. આ બધું કબાટ હાચવીને બેઠો. અને આ ચોમાસાનું ચા વરસાદ ઓલું થઈ ગયું છે એટલે કાંઈ છે નહીં, ખાલી ઓલું સફેદ ઓલું થઈ ગયું. હમણાં ભીને પોતે કરી નાખીશ ને એટલે આ કબાટ છે ને આટલું હંકરીને બેઠો હોય. આ પોતું કરવાનું નવે નવું અમારું મયુર છે ને એ તમારે વહુવા નથી પોતા કરે, હું તો બેહીને જ પોતા કરું. અત્યારની છોકરીઓથી બેહાતું નથી, આપણે બેહી જઈએ. હું આનાથી પહેલાંથી પોતા કરું. આ આટલો કચરો એની અંદરથી નીકળો. આ બાચકા છે, આ બધા ઘઉંના બાચકા દેવા પડશે ને લેવા ટાટાણે. આ બધા વાસણ છે, ઓની અંદર નાના ઝીણા આ કપડાં છે બધા. કેમ કે આ ઓલા ગલુડી અમારી કૂતરી છે ને એના હાટુથી ઓછાડું ને ઓલા પાથેણાની રાખવા જ પડે. આ મોટા મોટા તગારા ને ટોપ ને હજી ઓલી બાજુ થોડાક પડ્યા છે ને અમુક નકામી વસ્તુ ને હવે સાફ કરી આખા વર્ષની. અને પછી ધીમે ધીમે બધું ગોઠવીશ પાછું ને. કોઠીઓ આજે સાફ કરવી છે. ઘઉં જે છે ને આજે ગયા વખતે લેવાના નહોતા. પહેલાં મારા ભાઈનું બીમારીનું 2-3 મહિના આવેલું એક ધારું દવાખાને આવક જાવક ઘઉંની સિઝનમાં ચાલતું હતું. ન ઘઉં લેવાના, જ્યાં ઘઉંની સિઝન પૂરી થઈ ત્યાં બાનું ચાલ્યું થયું. એટલે ઘઉં લઈએ તો જો એને સાફ કરેલા તો આપણે લઈએ, પણ ભેળવવા ને એક વખત જે છે ને એની પાછળ મારે સાફ નહોતા થયા ને એમાં ધનેડા પડી ગયા હતા. એટલે હવે તો આ વખતે ઘઉં લેવા છે ને તો વ્યવસ્થિત બધું સાફ કરી દવા બવાનો છંટકાવ કરી. અંદર આ સાફ નથી કર્યું ને એને લગભગ 4-5 મહિના થઈ ગયા છે, 8 મહિના થઈ ગયા છે. કેમ કે બા ગયા એને 5 મહિના, 30 તારીખે 5 મહિના પૂરા થાય. 30 તારીખ તો નહોતી એટલે આજે 5 મહિના પૂરા થયા. બા ગુજરી ગયા એને અને ભાઈ ગુજરી ગયો એને 8 મહિના પૂરા થયા. 8 મહિના લગભગ એટલું થયું. સાફ નથી કર્યું એને. આ સાફ કરવા માટે છે ને આખો દિવસ જોઈએ. પાછું બધું એક નકામી કચરું કાઢવી. અજીતને એવી ટેવ છે ને, હમણાં કોઈ કહે કે અજીતભાઈને ખીજાતા નહીં, બધું એની અંદર ભરવા જ માંડે. બાચકા, રિક્ષાના ઓલા મેં કીધું છે કે 3જે માળે મૂકી આવવું એટલે આપણે જે ન જોતું હોય ને એ પાછું ફેંકી દેવા થાય. એટલે મારે એકલીને ઉપાદીને હમણાં હું એક કામવાળીને બોલાવીને ઝારા કચરા કરાવવા લઈ આવું ને તો આપણે એને શું કરાવું એમાં કયો આપણે કઈ રીતે મૂકવું હોય. અને મને ખબર નહીં, કામવાળી એ મને મેળ જ ન આવે. એટલે મારી હાથે જ્યાં સુધી ન કરું ને ત્યાં સુધી મજા ન આવે. પહેલાં છે ને મારી બહુ આવતી ને તો ધૂંઝારા કરતા આમ બે હાહુઓ. પછી 2 જણીયું થઈને એ અમુક ડબરામાં અમુક વસ્તુ મૂકે ને હું મૂકું, પછી એ વહી ગઈ હોય. હવે મારે જઈએ ત્યાં કંઈક ગોતવું હોય તો એને ફોન કરવો કે ઓલી વસ્તુ ક્યાં મૂકી હતી. એટલે હવે તો એમાં પાછી એને ઢીંગલી નાની કંઈ ન કરવા દે આવે ને તોય. એટલે હું કોઈ આવે ને વેકેશન પડે ને એ પહેલાં એક કરી લઉં, ત્યાં બધું થઈ જાય. અને પારકી આશા સદાય નિરાશા. એનાથી બેટર કે આપણે એકલા કરી લઈએ ધીમે ધીમે. કાલે પરમ દિવસે ઓલાને ફોન આવ્યો, મમ્મી એકલી કરતી નહીં કામ. એવું હોય તો 2 દિવસ એક બેનને કહી દેજે કે કોઈરા પૈસા દેવા પડે તો થાકી જઈશ પાછી. પણ એને ખબર ન હોય ને, હા કરાય. છોકરાઓને ના ન પડાય, ધીમે કરાય. સારું એ કંઈક જ વિડીયો જોવે. મારો નવરો હોય ને તો એને વિડીયો ઓછા જોવે, નહીતર ખીજાય. લીપી ખૂપી ગાય અને ઓઢી પહેરી નાય. ઘરને તમે જે છે ને વ્યવસ્થિત ન રાખો ને તો એ છે ને એ કચરાનો ઢેર બની જાય. અને નકામી વસ્તુ તો જે છે ને ઘરની અંદર કંઈ રખાય જ નહીં. આમાં 50% હમણાં નકામી છે, હમણાં જાહે કોથળા ભરાહે. આનું શું કામ છે? આપણે પણ પછી ભેગી કરી જ રાખે. એટલે આપણે આખું વરસની અંદર કચરો કાઢી રાખવાનો. અને આજે 2 તારીખે આમ તો હોળી હતી નહીં, પણ ચંદ્રગ્રહણ કાલે છે. એટલે કાન ગોપીની જે કંઈક અહીંયા હોળી થાય છે એનું આજે છે. એટલે હવે ઓલા 2 હોળી તો આજે પણ હોળીની શુભકામના. ચંદ્રગ્રહણ જે છે એ બધાના જીવનની અંદર કોઈ પણ પ્રકારના ગ્રહણ લઈને ન આવે, બસ બધાના ઘરની અંદર સુખ શાંતિ આવે એવી પ્રભુ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના.
મનુષ્ય જીવતા મનુષ્યોને બધું છે, ગ્રહણ ને ગ્રહ ને નક્ષત્રો નિહારિકાઓ ને તારાઓ ને આ બધું નડે, ફલાણું ઢીમકું પૂછડું, મૃત્યુ પામેલા ને જન્મ ને લેતા કાંઈ નડતું નથી. એક બે વસ્તુ જે છે ને સારું છે કે ઈશ્વર એના હાથમાં રાખ્યું, નહીતર એમાંય આપણે જોખડિયા જોત કે હમણાં જન્મ નથી કરાવવો. હવે તો જો કે સિઝરિયન કરે છે ને એમાં તો ચોઘડિયું જોઈને કરે, એટલે હવે તો જન્મ આપણા હાથમાં છે, એક મૃત્યુ આપણા હાથમાં નથી. હવે તો જન્મ આપણા હાથમાં છે કે ક્યારે જન્મ બાળકને અપાવવો, કારણ કે સિઝરિયન અત્યારની બાયુ જે છે એ સક્ષમ નથી ઘણી દીકરીઓ, કારણ કે ખોરાક એવા થઈ ગયા હોય ને કંઈક ડૉક્ટરોએ જન્મતાની સાથે દવાઓ ચાલુ કરાવી દીધી હોય, એટલે એ દવાઓમાં મારી ઉંમરના જેટલા છે એને ખબર હશે કે આપણે જ્યારે ભગવાને માતા બનવાનું સુખ પહેલી વખત આપ્યું હતું ત્યારે આપણે 1 રૂપિયાની દવા નહોતી ખાધી. 1-2 જે નોર્મલ ધનુરના ઇન્જેક્શન લેવાના હોય એ 1-2 ઇન્જેક્શન લીધા હતા. 1 ગોળી આપણે લગભગ મેં તો નથી ખાધી, બીજાને ખબર નથી. અને કોઈ પણ પ્રકારની કોઈ પણને તકલીફ આપ્યા વિના ભગવાને આ પૃથ્વી પર બાળકને આપી દીધા આપણે, ને આપણે રમાડીએ, મોટાઈ થઈ ગયા ને આપણા છોકરાને ઘરે છોકરા આવી ગયા. મારી ઉંમરના છે એની વાત કરું છું. અત્યારની છોકરીઓ જે છે ને એનો ખોરાક ખરાબ થઈ ગયો છે. એક તો ખાવું પીવું સારું નહીં, શક્તિવાળો કોઈ ખોરાક નથી ખાવો, અને બીજું કે ડૉક્ટરો જો સિઝરિયન કરે તો જે 80,000 90,000 લાખ 1.5 લાખ જેવું સામું માણસ દેવાવાળું એટલા લઈ શકે, જેવી એની દવાખાનાની ફેસિલિટી. નોર્મલ કરશે તો એ નહીં લઈ શકે. ને અત્યારે તો હું તો એમ કહું છું કે સિઝરિયન કદાચ થતું હોય ને તો એ જે છે ને સરકારી હોસ્પિટલનો લાભ લેવાય, આયુષ્યમાન કાર્ડનો લાભ લેવાય. આ બધા પ્રાઇવેટ દવાખાનાવાળા 2 છક બહાર થઈને ફરે છે અને ગરીબોને જોતા નથી. લીએનોય વાંધો નથી, પણ બિચારા કરગરતા હોય અમુક તો માંડ બિચારા જે છે ને એનું ઘરનું પેટ પૂરતું રડતા હોય, અને એને લાખ રૂપિયો કાઢવો ને બહુ. હવે દીકરીને અઘેણી માટે તેડી આવ્યા હોય એમાંય ન હાલે, અને દેવું પડે એમાંય ન હાલે. આપણે કેમ 1 લાખ 1.5 લાખ ભેગો કરીએ ને આપણો આત્મા જાણતો હોય, પણ અત્યારે પ્રાઇવેટના મોહ થઈ ગયા છે. હું બીમાર પડું ને હજી સુધીની અંદર લગભગ અમે મારો નાનકડો દીકરો એવો વિદેશ છે ને એ સરકારીની જ દવા લેવાની, સરકારીમાં જ જવાનું, સરકારીમાં જ દાખલ થવાનું. તમારી અંદર આવડત હોય અને તમે બધા નીતિ નિયમો જાણતા હોય એટલે ડૉક્ટરે વાંકા વડે કેમ ન આવે બધાય. આ તો આપણે જે છે એ મોઢું બંધ રાખીને બીજે જીભડો લવારી કરતા હોય, અહીંયા એક શબ્દ ના બોલીએ એટલે આપણે દુઃખી થઈએ. બાકી આપણે ખબર જ છે કે કોને ક્યાં ડૉક્ટરને ક્યાં નર્સને ક્યાં દવાખાનાની અંદર ને શું કરવાનું છે. એટલે સરકારે આટલી બધી સુવિધા તો આપી છે, પણ ક્યાંક ને ક્યાંક હવે અમારે પોરબંદરમાં એક સારું છે કે હમણાં મોટું છે જુનાગઢમાં હોસ્પિટલ છે ને એવું હોસ્પિટલની મંજૂરી તો મળી ગઈ છે. લગભગ ચણાતું હોય કે ન ચણાતું હોય બહુ સરસ થઈ જાય, અને ગરીબો માટે એક સારી બાબત. તો ચાલો ઉખેર મારો છે એ પૂર્ણ કરી લઉં. આ ક્યારે થાય એ મને ખબર નથી. જો તમને દેખાય છે આવો બધો ઉખેર મારો સરસ મજાનું ઓલો ભંગાર વેચવા બેઠી હોય ને એવું લાગે છે મને. આ છે ને બપોરે આજ કેવું પડશે કે ખાવાનું થાય કે નહીં થાય, આજ કંઈ નક્કી નહીં. ટિફિન લઈ આવજો એ મજીદને ફોન કરવો પડશે આજે. લગભગ ટિફિનનું કહેવું પડશે, કેમ કે આ કરી લઈને તો રાંધવાની હોય નહીં રે, એક કાઢવું પડશે, ધોવું પડશે ને મૂકવું પડશે, ભેગો વિડીયો બનાવવું. તો હાલો બધાય આવજો. હોલીની બધાને શુભકામના, ધૂળેટીની પણ એડવાન્સમાં શુભકામના. આવજો બધાય. સીતારામ.